એક જાજરમાન અદ્યતન બિલ્ડિંગને વિદ્યાનું મંદિર બનાવવા માટે દાનવીર સખીદાતાઓએ ખૂબ મહેનત કરી હોય છે। તન મન અને ધન પાથરીને પોતાના વતન પોતાના ગામના બાળકોના ઉચ્ચ સપનાઓ સિદ્ધ કરવા માટે ઉચ્ચ અભ્યાસ મેળવી અમારું બાળક પગભર થાય, પોતાના માતા પિતા અને પરિવારના નામની સાથોસાથ શાળા પરિવારનું નામ રોશન કરે એવા સપનાઓ જોઈને દાનવીર સખીદાતાઓએ ધારી શહેરમાં વીપીજી હાઈસ્કૂલ અને જીએન દામાણી હાઈસ્કૂલ ધારી શહેરને ભેટમાં આપી। પરંતુ વિદ્યાના મંદિરના જવાબદાર આચાર્ય જ્યારે મનસ્વી નિર્ણય કરવા લાગે છે ત્યારે આ મનસ્વી નિર્ણય સરસ્વતી માતાનો જ્યાં વાસ છે એવા મંદિરને પણ ચર્ચાના ચકડોળે ચડાવે છે। ગુરુતુલ્ય શિક્ષક વિદ્યાના મંદિરના વડીલ આચાર્ય જ્યારે પોતાના શિષ્ય સમાન વિદ્યાર્થીઓના ભવિષ્ય પ્રત્યે બેદરકાર બને છે ત્યારે વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના બાળકોના સપનાઓને તૂટતા નિહાળી વિદ્યાના મંદિરને તાળાબંધી કરવાની ચીમકી આપે છે। આવા જ એક સમાચાર લઈને આપની સમક્ષ હાજર થયેલો છો ત્યારે જુઓ આ સમગ્ર અહેવાલને। વિદ્યાનું મંદિર છે જ્યાં સરસ્વતી માતાનો વાસ પણ છે એવી એક નહીં પરંતુ ધારી શહેરની 2 હાઈસ્કૂલને તાળાબંધીની ચીમકી ખુદ વિદ્યાર્થીઓના વાલીઓએ આપેલી છે। આ ચીમકી આપવાનું કારણ એક જ, ધારીના વીપીજી હાઈસ્કૂલ તેમજ જીએન દામાણી હાઈસ્કૂલના આચાર્યની આપખુદ શાહી અને વિદ્યાર્થીઓના હિત માટે નહીં પરંતુ અહિત માટે લેવામાં આવતા મનસ્વી નિર્ણયના કારણે હવે તો વાલીઓ પાસે બીજો એક પણ રસ્તો બાકી નથી રહેલો। વિદ્યાનું મંદિર કે જ્યાં વાલીઓ પોતાના સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સોનેરી સપનાઓ જોઈને અભ્યાસ કરવા માટે મોકલે છે, જ્યાં બાળકોને ઉચ્ચ શિક્ષણ મળશે, સારા સંસ્કાર મળશે, સારો અભ્યાસ મળશે, સારું ઘડતર થશે એવા અનેકવિધ સપનાઓ જોતા વાલીઓના સપનાઓને વીપીજી હાઈસ્કૂલ અને જીએન દામાણી હાઈસ્કૂલના જવાબદાર આચાર્યો રગદોળી રહેલા છે। થોડા દિવસ પહેલા પણ જીએન દામાણી હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવેલ વાલી મીટિંગમાં વાલીઓએ ઉગ્ર રજૂઆત કરી હતી। બાળકોને જરૂરી એજ્યુકેશન આપવામાં આવતું નથી તેમજ શિસ્તના પાઠની પણ ખાસ જરૂર છે એવો ગણગણાટ થયેલો। જીએન દામાણી હાઈસ્કૂલનું મેનેજમેન્ટ તેમજ હાઈસ્કૂલના આચાર્યએ વાલીઓની યોગ્ય રજૂઆતને નજરઅંદાજ કરેલી। વાલીઓએ આચાર્ય પાસે જે જરૂરી માંગ કરી હતી તેનું નિવારણ નહીં પરંતુ આપખુદ શાહી હાલ જોવા અને સાંભળવા મળેલ છે। વાલીઓએ ન છૂટકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ લેખિતમાં રજૂઆત કરી છે। એમ છતાં જો પ્રશ્નોનું નિવારણ કરવામાં નહીં આવે તો વીપીજી હાઈસ્કૂલ અને જીએન દામાણી હાઈસ્કૂલની તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે। માધ્યમિક શાળાના સ્ટાફને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ તેને સોંપવામાં આવે છે। સરકારી પગાર પર તાગડધીન્ના કરનાર જાડી ચામડીના જવાબદાર આચાર્યને નીતિ નિયમોનું પાલન કરતા આવડતું પણ નથી। બંને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શાળાકીય શોષણ કરવામાં આવે છે ત્યારે હવે વાલીઓની સહનશીલતા અને ધીરજ ખૂટી ગયેલી છે। જીએન દામાણી તેમજ વીપીજી હાઈસ્કૂલના આચાર્ય સરકારી તિજોરીને પણ નુકસાન કરી રહેલા છે। તેમની સામે શિક્ષણ મંત્રી તેમજ મુખ્યમંત્રી તટસ્થ તપાસ કરાવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે એમ છે।